એક એનાલ ફિશરનું પેશન્ટ આવે છે અને ઓપીડીમાં કહે છે કે સાહેબ સવારથી ખૂબ જ ટોયલેટમાં દુખાવો થાય છે, સવારે હાર્ડ સ્ટૂલ પાસ થયું અને પછી પેઇન ચાલુ થયું. તો આવા પેશન્ટને એક્યુટ એનાલ ફિશર હોઈ શકે છે. હવે એ પેશન્ટને તપાસ કરી તો ખ્યાલ આવ્યો એક્યુટ એનાલ ફિશર છે એટલે કે તાજો બનેલો વાઢિયો છે. તો આવા પેશન્ટને સિવિયર પેઇન થતું હોય છે અને આ એક્યુટ ફિશરમાં દવાથી સારું થવાની શક્યતા ખૂબ જ વધારે છે. એટલે 90 થી 95% પેશન્ટમાં જો પ્રોપર દવા આપવામાં આવે અને પ્રોપર દવા લગાવે પેશન્ટ તો એ દવાથી ચોક્કસ સારું થઈ જાય. અને અમે અહીંયા અમારા દરેક પેશન્ટને કઈ રીતના દવા લેવી, કઈ રીતના દવા લગાવવી એની સંપૂર્ણ માહિતી આપીએ છીએ, જેથી કરીને પેશન્ટને પ્રોપર રિઝલ્ટ મળે. તો જેને તાજો બનેલો વાઢિયો છે, એક્યુટ એનાલ ફિશર છે, તો એવા પેશન્ટમાં દવાથી સારું થવાની શક્યતા ઘણી વધારે છે અને પ્રોપર ટ્રીટમેન્ટથી એ મેજોરિટી કેસમાં સારું થઈ જાય છે. જો કોઈ પેશન્ટને રિકરન્ટ ફિશર હોય એટલે કે વારંવાર વાઢિયા પડતા હોય અને ક્રોનિક એનાલ ફિશર હોય તો લાંબા ગાળાના વાઢિયામાં મેજોરિટી કેસમાં દવાથી સારું થઈ જાય છે. પરંતુ પેશન્ટને ક્યારેક જો દવાથી સારું ના થાય 20% કેસમાં તો એમને લેઝર પદ્ધતિથી એક સિમ્પલ સર્જરી આવે છે, એ કરી શકાય અને એમના રિઝલ્ટ ઘણા સારા છે.